સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2ના પ્રશ્નો પીરસવામાં આવ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે યુનિવર્સિટીના બાબુઓ 2 અને 4 વચ્ચેનો તફાવત પણ ખબર નહીં હોય। આ વાત અમે નહીં, યુવરાજસિંહ જાડેજાએ કરી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે। नमस्कार, जय हिंद, जय भारत। હું યુવરાજસિંહ જાડેજા ગુજરાતની યુનિવર્સિટી શિક્ષણ ધામની જગ્યાએ ક્યાંક ને ક્યાંક છબડા ધામ બની રહી છે। જી હા, કેમ કે એક ઘટના અને ચોંકાવનારી વાત એ સામે આવી છે। મધ્ય ગુજરાતની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે તેમાં બીકોમની અત્યારે પરીક્ષાઓ ચાલુ રહી છે, જેમાં અલગ અલગ જે કોલેજો છે તેમાં બીકોમની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં બીકોમના સેમેસ્ટર 4ની જે પરીક્ષા છે, બિઝનેસ મેનેજમેન્ટનું જે પેપર છે એની જગ્યાએ સેમ 4નું પેપરની જગ્યાએ સેમ 2નું પેપર એ આપી દેવામાં આવ્યું છે। એટલે સેમ 2ના પ્રશ્નો એમાં પૂછી દેવામાં આવ્યા હતા। જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે 1 કલાક બાદ આ પેપર જે છે એ બદલી કાઢવામાં આવ્યું। વાત જાણે એમ છે કે આ જે તંત્ર જે છે એ તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય। આ પરીક્ષા નિયામક જે છે એની આ ઘોર બેદરકારી છે। આ ઘોર બેદરકારીને કારણે એ વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે। અમે આ માધ્યમથી સરકારશ્રીને અને ખાસ કરીને શિક્ષણ મંત્રાલયને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવામાં આવે, આની પર આર્થિક દંડ ફટકારવામાં આવે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। તેની સાથે સાથે આની ઉપર એક મોડરેટરની પણ નિમણૂક કરવામાં આવે, જેથી કરીને જે વિષય નિષ્ણાતો છે એ વિષય નિષ્ણાતો એકવાર નહીં પરંતુ 2 વાર આ પેપરને ક્રોસ વેરીફાઈ કરે અને ત્યારબાદ જ એ ઉમેદવાર સુધી પહોંચે એ પ્રકારની જો વ્યવસ્થા કરવામાં આવે તો જ આનું નિરાકરણ થઈ શકે એમ છે। બાકી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચલાવતી રહેશે। આનું નિરાકરણ ખૂબ જરૂરી છે। વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમત એ હવે નહીં સાખી લેવામાં આવે। આવનાર દિવસોની અંદર જો આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પછી એનો યોગ્ય જવાબ પણ આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।